નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઇલોરા પાર્ક 3 રસ્તા પાસે આજે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. એક કાર ચાલક દ્વારા અચાનક અને બેદરકારીપૂર્વક યુ ટર્ન લેવામાં આવતા રોડ પર પસાર થઈ રહેલા અન્ય વાહનો તેની અડફેટે આવ્યા હતા. વડોદરાના ઇલોરા પાર્ક 3 રસ્તા પાસે હંમેશા વાહનોની અવરજવર રહેતી હોય છે. આજે એક કાર ચાલકે ટ્રાફિકોના નિયમોનું ઉલ્લંઘન કરી અચાનક યુ ટર્ન લીધો હતો. આ વળાંક લેતી વખતે કાર ચાલકે રોડ પર જઈ રહેલા 2 જેટલા વાહનોને જોરદાર અડફેટે લીધા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનોને નુકસાન પહોંચ્યું હતું અને ત્યાંથી પસાર થઈ રહેલા એક આધેડ વ્યક્તિ ફેંકાઈ જતા તેમને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. સિગ્નલ પાસે ઉભો હતો, સિગ્નલ બંધ હતા. એક ગાડી આવી, મને પાછળથી ટચ થઈ અને હું પડી ગયો નીચે. અને આમ એક સ્વિફ્ટ ડિઝાયર હતી, એને ઘસી નાખી. પછી આમ ટર્ન મારીને આ બધું ડિવાઈડરને અથડાઈને આ સ્વિફ્ટને ઘસી. આમ રિવર્સના ટાટા હતા. કોઈને વાગ્યું છે? એક કાકાને વાગ્યું, મને થોડું ઘણું પગમાં દુખે છે. અને અકસ્માત થવા પાછળનું કારણ શું બને કઈ જણાવ્યું છે? મે બી કઈ અંકલ કે હોસ્પિટલ ત્યાં હશે, બીજું એવું કઈ કહેતા હતા હોસ્પિટલ ગયા હતા ડાયાલિસિસ કરાવીને. એટલે એકલા હતા ગાડીમાં? એકલા જ હતા, એજેડ હતા બહુ. મે બી બની શકે એમનું બ્રેકની જગ્યાએ એક્સિડન્ટ પુશ થઈ ગયો, પ્રેસ થઈ ગયો, બીજું કઈ નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થળ પર હાજર લોકોએ તુરંત જ ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતને પગલે 3 રસ્તા પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જો કે પોલીસની ટીમે તાત્કાલિક પહોંચીને વાહનોને ખસેડવાની અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. કાર ચાલકની આ બેદરકારીને કારણે અન્ય નિર્દોષ વાહન ચાલકોએ મુશ્કેલી ભોગવવી પડી હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.